ફાઇનલી દોસ્તો વિક્રમ ઠાકોરની અપકમિંગ ગુજરાતી ફિલ્મ ભોળાનો ભગવાન ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે। તો આજના વિડીયોમાં ફિલ્મનું ટ્રેલર ક્યારે આવશે એના વિશે વાત કરવાનો છું, સાથે સાથે બીજી ઘણી બધી આજના વિડીયોમાં વાત કરવાનો છું। વિડીયો પૂરો જો સાથે ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ ફિલ્મ વિશે બીજી ઘણી બધી વાતો આ વિડીયોમાં થવાની છે, તો વિડીયોને 10 સેકન્ડ પણ સ્કીપ ના કરતા। તો ભોળાનો ભગવાન આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે પ્રિનલ ઓબેરોય ફરી એકવાર જોવા મળવાના છે, કારણ કે એની પહેલા જ આપણને ખબર છે કે સોરી સાજણામાં જોવા મળી ચૂક્યા હતા। મેં તો ઓઢી ચુંદડી તારા નામની કુટુંબ ફિલ્મમાં પણ પ્રિનલ ઓબેરોય જોવા મળ્યા હતા અને આ જોડી ખૂબ જ વખણાય છે, એટલે જ ડાયરેક્ટર આ ફિલ્મને પહેલી પસંદ કરે છે। હવે વાત કરીએ, આ ફિલ્મમાં ઈશ્વર ઠાકોર પણ જોવા મળવાના છે, જીતુ પંડ્યા પણ જોવા મળવાના છે। જીતુ પંડ્યા દરેક ફિલ્મમાં કોમેડી કરતા હોય છે, આ ફિલ્મમાં તમને કોમેડી કરતા જોવા મળશે। ભાઈની બહેન લાડકીમાં પણ તેમનો ખૂબ ટૂંકો રોલ હતો, પણ તેમનું સારું કામ હતું અને આ ફિલ્મમાં પણ તેમનો સારો રોલ હશે। તો મિત્રો, તમે ભાઈની બહેન લાડકી ફિલ્મ તો જોઈ હશે, તમને તો લાસ્ટ ક્લાઇમેક્સની ખબર છે કે તેમાં ગોગા મહારાજનો પરચો જોવા મળ્યો હતો અને આ ફિલ્મ પણ છે ભોળાનો ભગવાન, તો આ ફિલ્મમાં પણ પરચો જોવા મળવાનો છે। જી હા દોસ્તો, ફિલ્મમાં ભગવાનનો પરચો જોવા મળવાનો છે અને જોઈ શકો છો કે ભોળાનો ભગવાન એટલે કે આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે કંઈક એવું જ થશે જે ભાઈની બહેન લાડકીમાં થયું હતું, કંઈક અલગ સ્ટોરી પણ હશે અને આ ફિલ્મમાં એક જન્માષ્ટમીનું સોંગ પણ હશે। એ તો મેં મારા વિડીયોમાં પણ તમને કહી દીધું કે જન્માષ્ટમીનું આ ફિલ્મમાં સોંગ હશે અને સોંગ તો આ ફિલ્મમાં ખૂબ સારા હોવાના છે। પાત્ર પરિચયવાળો વિડીયો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધો છે, ત્યાં તમે જોઈ શકો છો અને ખૂબ સારી આ મૂવી હોવાની છે। 8 ઓગસ્ટના દિવસે રિલીઝ થવાની છે। તો હવે ટ્રેલર ક્યારે આવશે? જી હા દોસ્તો, ટ્રેલર ક્યારે આવશે એ હું તમને જણાવું। તો ફિલ્મનું ટ્રેલર 8 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે, તો એના 8 દિવસ પહેલાં, જી હા દોસ્તો, 8 દિવસ પહેલાં આ ફિલ્મનું ટ્રેલર તમને જોવા મળી જશે। એટલે કે 1 ઓગસ્ટ કે 2 ઓગસ્ટના દિવસે તમને ઓફિશિયલ ટ્રેલર જોવા મળી શકે છે। અંદાજો કહેવાય, કન્ફર્મ ના કહી શકીએ। મૂવી ખૂબ સારી હશે, હું ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા જવાનો છું અને રિવ્યૂ પણ કરીશ અને રિવ્યૂ કરીશું, બીજી ઘણી બધી આ ફિલ્મ વિશે વાતો કરવાની છે અને 8 ઓગસ્ટના દિવસે બીજી ઘણી બોલિવૂડ ફિલ્મો રિલીઝ થવાની છે, તો જોવાનું એસે રહેશે ફિલ્મની સ્ક્રીન કેટલી મળશે। વિચારો, સ્ક્રીન કેટલી મળશે, કારણ કે વિક્રમ ઠાકોરની ફિલ્મો સાથે દરેક વખતે એવું થતું હોય છે કે તેમની ફિલ્મોની સ્ક્રીન ખૂબ ઓછી મળે છે, કારણ કે આપણે જોયું હતું કે વિક્રમ ઠાકોરની પહેલાંની ફિલ્મો જ્યારે આવતી હતી, એકવાર પીને મળવા છે, બે પરદેશી, ખેડૂતી રક્ષી, એ ટાઈમે એમને ખૂબ સ્ક્રીન મળેલી અને ખૂબ ચાલેલી। અત્યારે સિંગલ સ્ક્રીનો પણ બહુ ઓછા થઈ ગયા છે। સિંગલ સ્ક્રીન એટલે કે થિયેટરો ઘણા બધા પાડી દેવામાં આવે છે, ઘણા બધા બંધ થઈ ગયા છે અને 25 થી 30 થિયેટરમાં લાગે ફિલ્મ, શું બજેટ રિકવર કરી શકે? 1 કરોડનું બજેટ હોય છે ફિલ્મનું, પણ બજેટ પણ ફિલ્મ રિકવર નથી કરી શકતી। અમુક ફિલ્મ સારી હોય છે તો ફિલ્મ બજેટ રિકવર થઈ જતું હોય છે, બાકી અમુક ફિલ્મો, હવે એક ફિલ્મ આવી હતી જિંદગી જીવી લે, જે અમારા ડીસામાં 2 અઠવાડિયાની અંદર ઉતરી ગઈ, શાયદ 1 અઠવાડિયા કે 2 અઠવાડિયાની ઉતરી ગઈ હતી। વિચારો, 14 દિવસની અંદર ફિલ્મ ઉતરી ગઈ હતી, તો શું ફિલ્મનું બજેટ રિકવર થયું હશે? ના જ થઈ ગયું યાર, કારણ કે તો પછી એને શું માનવું? એ 2 અઠવાડિયા સુધી પણ ફિલ્મ ના ચાલે તો એ ફિલ્મ ફ્લોપની કેટેગરીમાં જ આવે, કારણ કે વિક્રમ ઠાકોરની ફિલ્મ બેવા પરદેશી તમે જોઈ હશે તો એ ફિલ્મ ચાલી હતી 6 મહિના સુધી, હાઉસફુલ રહ્યું હતું ફિલ્મ। ઘણા એવું કહે છે કે 6 મહિના સુધી ફિલ્મની ટિકિટ તો મળતી હતી પણ હાઉસફુલ જોવા મળ્યું હતું, ત્યારે ફિલ્મ બ્લોકબસ્ટર થયું હતું અને પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં પણ ખૂબ સારું ચાલ્યું હતું, મા બાપના આશીર્વાદ પણ ખૂબ ચાલ્યું, 6 થી 7 મહિના ચાલ્યું હતું। ત્યારે અત્યારની ફિલ્મો 2 અઠવાડિયું પણ ચાલતી નથી, તો ફિલ્મનું બજેટ રિકવર થતું છે, ફિલ્મ હિટ થતી હશે। જેમ કે હાલ પેલું ગામડે તો સારું ચાલ્યું હતું, 1 મંથ સુધી થિયેટરમાં ચાલ્યું હતું અને એમને તો કદાચ હિટ સુપર હિટ આપણે માની શકીએ। તો ભોળાનો ભગવાન 8 ઓગસ્ટના દિવસે રિલીઝ થાય છે, તો ઘણી બધી ફિલ્મો આવી રહી છે, અત્યારે સૈયારા પણ ખૂબ સારું ચાલી રહ્યું છે, તો જોઈશું આ ફિલ્મ બજેટ પોતાનું રિકવર કરી શકે છે, હિટ થાય છે કે શું કાંઈ કેટલા, એ તો ફિલ્મ કેવી ચાલશે એનાથી આપણે અંદાજો લગાડશું કે ફિલ્મ હિટ થશે એ ફ્લોપ, અને રિવ્યૂ પણ કરશું ફિલ્મ પબ્લિકને પસંદ આવે છે કે એ પણ જોવાનું રહેશે, કારણ કે પબ્લિક જ કિંગ છે દોસ્તો। જો પબ્લિકને મૂવીઝ પસંદ આવશે તો જ ફિલ્મ સુપરહિટ કહેવાય, બાકી તમે
તમારી ફિલ્મને સુપરહિટ કહી દો તો ફિલ્મ કહેવાથી સુપરહિટ થતી નથી. તો આ બધું મારે કહેવું હતું જે મેં કહી દીધું. આપણે હવે રેગ્યુલર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું, રેગ્યુલર વિડીયો અપલોડ કરીશું. તમે કોમેન્ટ કરો કેવા પ્રકારના આપણી ચેનલ પર વિડીયો જોવા માગો છો, અપડેટો કોઈ ફિલ્મોની અપડેટ જોવો છે. ઘણા ટાઈમથી કોમેન્ટ આવે છે પટેલ પાછું ના પડે ઠાકોર કોઈથી ડર એની અપડેટ લાવો. તો ભાઈ કંઈ અપડેટ જ ના હોય તો ક્યાંથી લાવું? જો મને કંઈ અપડેટ મળશે તો ચોક્કસ વિડીયો બનાવી શેર કરશું. બાકી મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ.